ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજસરા. મિત્રો, આપણે આવતીકાલે અહીંયા કણે મરચી, ટમેટી અને રીંગણી વાવી હતી, જેમાં તમે જોઈ લો સરસ મજાના પ્લાન્ટ છે. અત્યારે આપણે પાણી પણ આપી દીધું છે. તો આજે આપણે આપી રહ્યા છીએ માઇક્રો રાજા, જેને ઓરિજિનલ નામ છે માઇકો રાઇઝા. તો એ આપણે આપી રહ્યા છીએ. તો કેવી રીતના આપી ને એ પણ હું તમને બતાવીશ. તો મિત્રો, આપણે આ ઉત્કર્ષનું માઇકો રાઇઝા છે, જેને આપણે 1 લિટરમાં 5 ml એટલે 5 ml આપણે પલાળશું. તો આ ડ્રમ લીધું છે અને આ માપ માટે છે. આ 5 લિટરનું ડબલું છે, જેને આપણે ભરીને આમાં નાખવાનું છે અને ત્યાર પછી આ માઇક્રોરાઇઝા ફૂગને ઓગાળવાની છે. અને ત્યાર પછી આપણે થોડું આપણે આપી દઈશું, જેથી કરીને મૂળનો સારો એવો વિકાસ થઈ જાય. મૂળના બેસ્ટ વિકાસ માટે શાકભાજી હોય કે કોઈ પણ ફળ હોય, કપાસ, મગફળી, બધામાં આપણે આને યુઝ કરી શકીએ છીએ. કેવું રિઝલ્ટ આવશે ને તે પણ આપણે અલગ અલગ વિડીયોના માધ્યમથી બતાવતા રહીશું. તો આપણે અત્યારે 15 લિટર આમાં નાખવી પાણી, અને એ પ્રમાણે જ આ પાવડર આપણે ઓગાળવાનો છે. મિત્રો, અત્યારે આપણે આ ડ્રમમાં 15 લિટર પાણી લીધું છે અને આ છે ઉત્કર્ષનું માઇકો રાજા, જેને આપણે આ ઢાંકણું લીધું છે. અમે ઘરેથી ભૂલી ગયા માપ લાવવાનું. તો આને 1 ગ્રામ તરીકે આપણે યુઝ કરી રહ્યા છીએ. અત્યારે થોડું ઘણું પ્લસ માઇનસ ચાલશે. તો આપણે 15 આવા ઢાંકણા નાખી દઈશું આમાં. જોઈ લો, આવો પાવડર આવે કંઈક. તો 15 ઢાંકણા આપણે આમાં નાખવાના છે. મિત્રો, અત્યારે આપણે આ માઇક્રોરાઇઝાનું દ્રાવણ તૈયાર છે અને જેને આપણે 5 લિટરના ડબલામાં પાછું ભરી દીધું છે. એક છોડમાં આપણે 1 ગ્લાસ આવી રીતના પ્લાસ્ટિકનો કપ લીધો છે. 1 ગ્લાસ આપણે આમાં આપી દઈશું. અને આને કેવી રીતના આપી શકાય, જો તમારે ખેતરમાં એવી રીતના આપવું હોય ઝાઝા ઇલાકામાં, તો લગભગ 1 એકરે 3 થી 4 કિલો તમે માઇક્રોરાઇઝાનો આપી શકો છો. અને ત્યાર પછી આને તમે ટપકમાં સીધું આપી શકો, અથવા તો શરૂઆતના ખાતરમાં તમે ભેળવીને પણ આપી શકો છો પાવડર સ્વરૂપે, અથવા તમે પંપ લઈ અને એનું નોઝલ કાઢી અને ત્યાર પછી આવી રીતના આપી શકો છો. કોઈ પણ રીતે આપો, મૂળ તમારે આપવાનું. શરત માત્ર એટલી કે આમાં છોડમાં ભેજ હોવો જોઈએ, જમીનમાં ભેજ હોવો જોઈએ. ભેજ હશે તો જ તમારે આ કામ આપશે, નકર કામ નહીં આપે. તો સૌથી પહેલાં તમારે પીએચ ચાલુ હોય ત્યારે તમે આપી શકો છો. જોઈ લો, અમે અત્યારે 1 કપ બધામાં આપી રહ્યા છીએ. રીંગણી, ટમેટી અને મરચી ત્રણેય અમે ઉગાડ્યું છે. અને કેવું રિઝલ્ટ આવશે તે પણ અમે તમને અલગ અલગ વિડીયોના માધ્યમથી બતાવતા રહીશું. અને આ શરૂઆતમાં જ્યારે મૂળ રીપ્લાન્ટિંગ કરો અથવા તો છોડ નાના હોય ત્યારે જ તમે આપી શકાય. જોઈ લો, આ બધા પ્લાન્ટ લગભગ તો સક્સેસફુલી રીપ્લાન્ટિંગ થઈ ગયા છે. અને તમે પણ તમારા ઘરે જો જગ્યા હોય તો આવી રીતના ટ્રાય કરજો. અને મિત્રો, આ આપ્યા પછી તમે ફૂગનાશક કોઈ પણ દવામાં આપી ન શકો 10 થી 15 દિવસ સુધી. અત્યારે આપણે બધા છોડમાં માઇક્રોરાઇઝા આપી દીધું છે. 2 દિવસમાં રિઝલ્ટ મળશે. તો કેવું રિઝલ્ટ આવે છે તે પણ અમે તમને બતાવશું. માઇક્રોરાઇઝા આપ્યા પછી આમાં છોડનો જે મૂળ હોય તેનો વિકાસ થાય છે, કોઈ રોગ નથી આવતા. અને છોડને જે પણ પોષક તત્વોની જરૂર હોય તે સહેલાઈથી જમીનમાંથી ઉપલબ્ધ કરાવે મૂળને, એટલે છોડનો સારો એવો વિકાસ થાય છે. તો અત્યારે આપણે 1 ગ્લાસ બધા છોડને આપી દીધું છે. જોવી કેટલા દિવસમાં કેવું રિઝલ્ટ મળે છે તે. બાકી અત્યારે તમે અમારા પ્લાન્ટ જોઈ લો, બધા એકદમ હેલ્ધી છે, સરસ મજાના. અને આ છે મરચી, ત્યાર પછી ટમેટી છે અને ત્યાર પછી રીંગણ છે. એવી રીતના અમે બધું ઉગાડ્યું છે. તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને અહીંયા કણે મકાઈ ઉગાડી હતી, વાવી છે, હજી ઉગી નથી. કેટલા દિવસમાં ઉગશે તે પણ અમે તમને બતાવશું. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.